સદ્બુદ્રામ દત્તાત્રેયાય નમઃ. શ્રીમદ પરમ સદ્ગુરુ શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામીની જય જયકાર હો. શ્રીમદ પરમ સદ્ગુરુ શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામીની જય જયકાર હો. તારીખ 1/1/25 ને બુધવાર, પોષ સુદ બીજ, એટલે શ્રીમદ નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજનો પાવન પ્રાગટ્ય દિવસ. તેમને જગતગુરુ શ્રી દત્તપ્રભુના દ્વિતીય અવતાર તરીકે પૂજવામાં આવે છે. આ મહાન દિવસે જ દત્તભક્તો અને શ્રી ગુરુલીલામૃતનું પારાયણ કરનાર પારાયણથીઓના લાભાર્થે સુરતના રંગભક્ત તેવા શ્રી દિલીપભાઈ પારેખે આ આખો લેખ અને ઉપયોગી સ્તોત્રોની માહિતીનું જ્ઞાન પીરસ્યું છે. તે સાંભળીએ. પ્રથમ દત્તાવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુએ તેમના અવતાર કાર્ય દરમિયાન કુરવપુરમાં અંબિકા નામના વિપ્ર મહિલાને શિવભક્તિ કરવાની સલાહ આપી અને અંબિકાના પછીના જન્મે કલિયુગમાં સનથ ધર્મને જાળવી રાખવા માટે તેના અલૌકિક પુત્ર રૂપે જન્મ લેશે તેમ આશીર્વાદ આપ્યા હતા. મૃત્યુ પછી ભક્તિભીના હૃદયના અંબિકાનો જન્મ મહારાષ્ટ્રના કારંજા ગામે થયો. આ જન્મમાં તેમનું નામ અંબા હતું. સમયાનુસાર તે જ ગામના માધવ નામે ધર્મનિષ્ઠ બ્રાહ્મણ સાથે તેના લગ્ન થયા. સત્ય ધર્મના સમન્વયસમ દંપતીના ઘેર દ્વિતીય દત્તાવતાર રૂપે શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામીનો જન્મ થયો. તેમનું બાળપણનું નામ નરહરિ હતું. તેમના જન્મનું આખું આખ્યાન શ્રી ગંગાધર સરસ્વતીકૃત મરાઠી ગુરુચરિત્ર નામના ગ્રંથમાં 5-12 અધ્યાય સુધી વર્ણવ્યું છે. નારેશ્વરના નાથ શ્રીરંગ અવધૂત રચિત વરદ અને ઔપાસનિક શ્રી ગુરુલીલામૃત નામના ગ્રંથમાં કર્મકાંડમાં અધ્યાય 66માં 1-18 દોહરામાં દ્વિતીય દત્તાવતાર શ્રી નૃસિંહ સરસ્વતીના જન્મનું સુંદર વર્ણન આપેલું છે. સુરતના અખંડ સૌભાગ્યવતી બિનિતાબેનના કંઠે આ દોહરાઓ સાંભળીએ. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 66. વધે નિરંજન અલખ હે કહો પરણમો અનન્ય, ધરે અન્ય અવતાર ક્યાં શ્રીપાદ પ્રભુ ધન્ય. લીલા ત્યાં શીશી કરે કહો સવિસ્તર તે, ગુરુ લીલામૃત પ્રાણ આ તારકની સંદે. શિષ્ય વિનતીએ સાંભળી કહે અલગ તો ધન્ય, ધન્ય શિષ્ય ગુરુ ભક્ત તો માત પિતા તુજ ધન્ય. પૂર્વે વર્જે અર્પિયો પૂરણ કરવા તે, શ્રીપાદ પ્રભુ દ્વિજ ગૃહે જન્મે સલીલ એ. ગુરુપદે સે અંબિકા પૂજી શિવ નિર્માન, શનિ પ્રદોષે નિયમથી પામી પંચતત્વમાન. ઉદ્દગ દેશે દ્વિધ વંશમાં કરંજ નગરે એ, વાત્સનેયી બ્રહ્મગર જન્મી રમ્ય સુદે. જાત કર્મ પ્રીતા કરે યથાવિધિ સંપૂર્ણ, નામ અંબા રાખ્યું વધવા લાગી તૃણ. પ્રેમ કલા ઉપવર થઈ માત પિતા સંચિત, ખોડે વર અનુરૂપ ત્યાં મળ્યો વિપ્ર નિશ્ચિત. માધવ નામે વિપ્રને એ જ ગામમાં જાણ, સુશીલ શિવવ્રત દેખીને અર્પે તાત સુજાન. કહી મહોત્સવ હર્ષથી આપ્યું કન્યાદાન, ગૃહોતક વિધિથી સાસરે ગઈ કન્યા કા જાન. પતિ ગૃહે સાધ્વી રહી સુશીલ ધાર્મિક એ, પ્રાક સંસ્કારે નિયમથી પૂજે શિવ સહને. પતિ પત્ની બંને કરે વધસ્પ્રદ પૂજન, શનિ પ્રદોષે ભાવથી પૂજે શિવ સંલગ્ન. શ્રદ્ધા ભક્તિ દેખીને થયા પ્રસન્ન મહેશ, 16 વર્ષે ગર્ભણી અંબા થઈ સુકેશ. દ્વિજે માસે દ્વિજ કરે પુષવન સંસ્કાર, અનવલોપન પ્રીતથી ગર્ભ અક્ષરસાર. નિર્મલ દોહદ ઉઠતા કહે જ્ઞાન વિદવિદ, સંતોષે ત્રીજવર અતિ દેખી લક્ષણ સિદ્ધ. ખોડે 8 માસ ભર્યો આપ્યા વાયન દાન, નિરાજન શ્રીજન કરે ગાયે મંગલગાન. 9 માસ પૂરા થયા પુણ્યકાળ શુભ દિન, અંબા પ્રસવે પુત્રને પિતા હર્ષતલ્લીન. પોષે શુક્લ બીજે શનિવાર પુણ્ય એ જાણ, ધરે અન્ય અવતાર ત્યાં સ્વયં ત્રિમૂર્તિમાન. જન્મથી જ શ્રી નરહરિ માત્ર ઓમકારનું ઉચ્ચારણ કરતા હતા. વય વધવા છતાં અન્ય એક પણ શબ્દ તેઓ બોલતા ન હતા. અત્યંત તેજસ્વી રૂપાળા બાળકને નજર ન લાગે માટે માતા નરહરિના કપાળે કાળું ટપકું કરતા હતા.
માતા પિતાને ચિંતાથી દુઃખી થતા જોઈ બાળક નરહરિએ તેઓને ઈશારાથી સમજાવ્યું કે મારું ઉપનયન સંસ્કાર કરાતા જ હું બોલવા લાગીશ. યોગ્ય સમયે બાળક નરહરિના ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા અને ત્યારબાદ માતા અંબા ભવાનીએ નરહરિને ભિક્ષા પીરસી કે તરત જ નરહરિ અસ્ખલિત વાણીથી વેદ પઠન કરવા લાગ્યા. દત્તબાવનીમાં રંગબાબજી લખે છે ને કે વેદ શ્વાસ તારા નિર્ધાર. 7 વર્ષના થતાં જ બાળક નરહરિએ માતા પિતા પાસે પદયાત્રા કરી કાશી ગમનની અને સંન્યાસ ગ્રહણ કરવાની અનુમતિ માંગી. કુમળી વયના પુત્રનો આ દ્રઢ નિશ્ચય જોઈ બંને માતા પિતા ખૂબ વેદના અનુભવે છે. ત્યારે 7 વર્ષના નરહરિ બ્રહ્મજ્ઞાન અને મોક્ષ માર્ગ માટેના પારિશ્રમિક ત્યાગનું મહત્ત્વ માતા પિતાને સંભળાવે છે. રંગબાબજીએ કર્મકાંડના અધ્યાય 67માં 1-26 દોહરામાં આ ઉપદેશ ખૂબ સુંદર શબ્દોમાં સમજાવ્યો છે. શ્રી રંગ પરિવારમાં કીર્તન કેસરી તરીકેની ખ્યાતિ પ્રાપ્ત પૂજ્ય શ્રી વિઠ્ઠલભાઈ પાઠકે આ ઉપદેશાત્મક 26 દોહરાઓને બોધ બાવની તેમ નામ આપ્યું છે. પ્રથમ આ દોહરાઓ સાંભળીએ. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 67. શ્રી ગુરુ કહે સુણ અંબ હે દે અનિત્ય પ્રમાણ પંચભૂત ઘટ નકી જાતા વાર ન જાણ જીવન ક્ષણભંગુરથી કોણ કરે વિશ્વાસ દે આજ્ઞા જનની હવે ક્ષણિક ભોગ વિલાસ ક્ષણ વિધ્વંસી દે આ વૈભવ અસ્થિર જાણ નિત્ય સનહિત મોત છે કરવો ધર્મ પ્રમાણ જે કો ચિરજીવી હશે ભલે રમે જગમાય તેને રૂડી શીખા પ્રાજ્ઞ કેમ થગાય દો દિન દેહ તકે નહીં કરતા ક્રોધ ઉપાય કરદમ ચોઠે કાળથી જનની કેમ બચાય જ્યાં લગવ સસદધ આવ પુકરવું પુણ્ય માપ ભજન કરી ભગવાનનું થાવું નિસંતાપ મૃત્યુ જીતે તે ભલે માને નિત્ય શરીર અર્ગે ધર્મ કરે ગ્રહી તદોપે સુધીર ક્ષણ ક્ષણ આયુ જાયા પલ પલ કાળ સમીપ સદ્ય પૂર્વ એ સદા કરવો ધર્મ સમીપ અલ્પડે જન્મા છલા દુઃખી દીનનાથ અલ્પાયુષ્ય જન સહું ગસ્તા આખર હાથ નિમિષ માત્રમાં સૂર્ય રથ કાપે બહુ યોજન 22 સહસ્ત્ર ગામો ફરે તદ્દ જલ જીવન પીપળ પત્ર જલ ક્ષણ મહી ક્ષરે પૃથ્વી પર જેમ તદ્દ દે અસ્થિરથી પડે કાળ મુખ તેમ વૃદ્ધ યુવા કે બાળા નવ દેખે કાળ શીઘ્ર કલેવર સંહરે ધર્મ કરો તત્કાળ નશ્વર આવ પૂકો કરે નો પલ વિશ્વાસ મોત્યો હર નિસ્સાત છે કરો ન શાશ્વત આસ કાલે કરવું જે ઘટે કરવું આજ સુમાત ઘડી પછી આ ક્ષણે જુઓ મોટના વાત પક્વ પણ જંભુક થતી પડે લક્ષ અકાળ દે કડા પડશે નકી લહે ન દક્ષ કાળ ઋણ આપી ગણતી કરે ધનિક અહર્નિશ દીન તે મૃત્યુ આયુષ ગણે છૂટન મૂકે દીન ગયા નિર્નવ સાપડે આયુષ નાવે ફેર ગયા દિવસ નાવે ફરી માકર અંબે દેર વર્ષાપુર સમૂહ બધો જીવિત ધનજો ભાન ધર્મ કરે ના નર પશુ વૃથા વહે ખરતાન જે દિન પુણ્ય થયું નહીં વૃથા દિવસ તે જાણ કરુણાયમ ઉર્મા નહીં કરો ધન પ્રમાણ ધારાધન પશુ દેહા સુત પરિવાર સાર શાશ્વત માની જે રમે નર પશુ તેગમાર ગ્રહે નક દ્રષ્ટા વિશે તેમ જરા દુસ્તર આવ્યો ચિંતી ગ્રહે ભવાદીપ્તિમાં સત્વર જાણીતા ઋણ્યે કરી જ્ઞાની પુણ્ય સ્વરૂપ કાલ પરોસે જડમતી પચ રહે ભવકૂપ અમર દેહ જેનો ભલે કરે દુરાગ્રહ એ આગે ધર્મ કરીશું વૃથાન્યશ્વર દે અષ્ટમિત્ર વાયમ તણો સત્વરાગ્નિ જાણ તેને શીખા કામની માકર મારો કાણ જાતિ પુષ્પ સમો બધો અસ્થિરા સંસાર બગડી જાતા વારસી માઈક સ્વપ્ન બજાર જોતા જોતા ના દિશે ચપડા ચપડ સાર 4 દિવસ ભવ ચાંદની દેહો રશ્મિસાર. સ્પષ્ટ સુમધુર કંઠે આ દોહરાઓ સંભળાવવા માટે બિનિતાબેન આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામીનો જીવનકાળ સંવંત 1300 થી 1380 સુધીનો ગણાય છે.
માતા પિતાની સહમતિથી બાળ નરહરિએ 1308માં બાળ વયે જ ઘરનો ત્યાગ કર્યો અને પગપાળા કાશી યાત્રાએ નીકળી પડ્યા. કાશીમાં વૃદ્ધ ઋષિ શ્રી કૃષ્ણ સરસ્વતી પાસેથી તેમને સંન્યાસ ગ્રહણ કર્યો. ગુરુ શ્રી કૃષ્ણ સરસ્વતીએ નરહરિને શ્રી નૃસિંહ સરસ્વતી તેમ નામ આપ્યું. શ્રી ગુરુલીલામૃતમાં કર્મકાંડ ગ્રંથના છેલ્લા પાને શ્રી નૃસિંહ સરસ્વત્યષ્ટકમ આપવામાં આવેલું છે, જે શ્રી સરસ્વતી ગંગાધર કૃત મરાઠી ગુરુચરિત્રમાંથી લેવામાં આવ્યું છે. સુરતના વિદ્વાન ભાગવત કથાકાર શ્રી મહેશભાઈ શાસ્ત્રીજીના સ્પષ્ટ સંસ્કૃત ઉચ્ચાર સાથે આ અષ્ટક સાંભળીએ. ઓમ નમો ભગવતે દત્તાત્રેયાય. શ્રી નૃસિંહ સરસ્વત્યષ્ટકમ. ઇન્દુકોટિતેજકિરણ સિંધુ ભક્તવત્સલં નંદનાત્રિસૂનુ દત્ત મંદિરાક્ષ શ્રી ગુરુમ ગંધમાલ્ય અક્ષતાદિદેવ વૃંદ વંદિતમ વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ. મોહપાશ અંધકાર જાત દૂર ભાસ્કરં આયતાક્ષ પાહિ શ્રીયતિ વલ્લભેશ નાયકમ. સેવ્ય ભક્ત વૃંદ વરદ ભૂયો ભૂયો નમામ્યહમ. વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ. ચિત્તજાતિ વર્ગ ષટ્કમત્ત વારણાંકુશં તત્વસાર શોભિતાત્મ દત્ત શ્રીયતિ વલ્લભમ. ઉત્તમાવતાર ભૂત કર્તૃભક્ત વત્સલમ વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ. વ્યોમ વાયુ તેજ આપ ભૂમિ કર્તૃમેશ્વરમ કામ ક્રોધ મોહ રહિત સોમ સૂર્યલોચનમ. કામિતાર્થદાતૃભક્ત કામધેનુ શ્રી ગુરુમ વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ. પુંડરીકાયતાક્ષ કુંડલેન્દુ તેજસમ ચંડદુરિત ખંડનાર્થ દંડધારી શ્રી ગુરુમ મંડલીક મૌલિમાર્તંડ ભાસિતાનનમ વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ. વેદશાસ્ત્રસ્તુત્ય પાદ માદિમૂર્તિ શ્રી ગુરુમ નાદબિંદુ કલાતીત કલ્પપાદ સેવ્યયમ. સેવ્ય ભક્ત વૃંદ વરદ ભૂયો ભૂયો નમામ્યહમ. વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ. અષ્ટયોગ તત્વનિષ્ઠ તુષ્ટ જ્ઞાન વારિધિમ કૃષ્ણાવેણી તીરવાસ પંચનદી સંગમમ. કષ્ટદૈન્ય દૂર ભક્ત તુષ્ટ કામ્યદાયકમ. વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ. નારસિંહ સરસ્વતીશ નામમષ્ટમૌક્તિકમ હારકૃત્ય શારદેન ગંગાધરાખ્યમાસ્વાત્મજમ. ધારણીક દેવદીક્ષ ગુરુમૂર્તિતોષિતમ પરમાત્માનંદ શ્રિય પુત્ર પૌત્રદાયકમ. વંદયામિ નારસિંહ સરસ્વતીશ પાહિ મામ. નારસિંહ સરસ્વતીશ અષ્ટકંચ યઃ પઠેત ઘોર સંસાર સિંધુ તારણાખ્ય સાધનમ.
સાર જ્ઞાન દીર્ઘ આયુરારોગ્યાદિ સંપદમ ચારુ વર્ગ કામ્ય લાભ નિત્યમેવ યઃ પઠેત. ગણગાપુરમાં દેવની પરિક્રમા કરતી વખતે નિત્ય આ સ્તોત્ર ગવાય છે. શ્રી નૃસિંહ સરસ્વતીની તપસ્યા અને અવતાર કાર્ય દરમિયાનની અનેક લીલાઓ દત્તબાવનીમાં પણ રંગબાપજીએ વણી લીધી છે. સંન્યાસ ગ્રહણ કર્યા પછી 30 વર્ષની ઉંમરે શ્રી નૃસિંહ સરસ્વતી માતા પિતાને મળવા કારંજા આવે છે. તેમના જીવનના છેલ્લા 20 વર્ષ તેઓ શ્રી ક્ષેત્ર ગણગાપુરમાં જ સ્થાયી થયા હતા. માઘ માસ પ્રતિપદા એ તેમનો શૈલગમન દિવસ કહેવાય છે. સંવત 1380માં તેમનું અવતાર કાર્ય પૂર્ણ થયું હોવાથી તેઓ શ્રીએ આંધ્રપ્રદેશ પાસે નંદ્યાલ જિલ્લામાં કરદલીવનમાં નિજાનંદ ગમન કર્યું. તેઓ શ્રીએ શ્રીશૈલ યાત્રા કરી, પવિત્ર પાતાળ ગંગામાં સ્નાન કર્યું અને કરદલીવનમાં અદૃશ્ય થયા. શરણે આવેલા સંસારના તાપથી સંતપ્ત જીવાત્માઓને શાતા પહોંચાડી ભક્તિના માર્ગે અગ્રસર કરનાર શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજને કોટી કોટી વંદન. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.